નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય ગુજરાતીનું તારીખ 6/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો ખાસ વિડીયોને અંત સુધી જોજો. જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એમના માટે પણ આ પેપર ખૂબ જ આઈએમપી પેપર કહેવાય, એ પણ આ વિડીયોને જોજો કારણ કે આ પ્રશ્નો એમને કામ લાગશે. ઓકે મિત્રો, તો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો હવે જો મિત્રો પહેલો પ્રશ્ન આપણે આપેલો છે કે આપેલ વાક્યમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું હતું. તો આખું ભેગું વાક્ય છે. પહેલું એમાં શું વાક્ય બનશે જુઓ કે કાબરના બચ્ચા હવે કંઈક શાંત થયા હતા. ઓકે, પછી બીજું છે જુઓ લીંબુ કા, તો લીંબુ કા અને પછી પતા છે તો એને ભેગું શ્રી કરવાનું લીંબુ કાપતા, પછી તેમાંથી જેમ જેમ એક એક શબ્દ બોલો અલગ અલગ આવશે. લોહી ટપકવા લાગ્યું. ત્રીજું આપણા દેશની ટીમ જીતી હતી. એક એક શબ્દ છૂટા પડું એ રીતનું લખવાનું. ચોથું નંદ બાબાના ઘરે દહીં માખણની ક્યાં ખોટ છે. આ રીતના અલગ અલગ શબ્દો હો. ધીરે ધીરે એટલે વાંચું છું, જુદા જુદા શબ્દો પાડીને તમને સમજાવું છું. પછી પાંચમું દિવાલ, પછી આવે રંગવાનો, પછી રિવાજ, પછી કોણે અને પછી શોધ્યો. આ રીતનું વાક્ય બનશે. પછી તમારે સાચો અર્થ શોધવાનો છે. ધારો કે પહેલું વાક્ય આપેલ છે તક, તો એનું થશે મિત્રો સાચો અર્થ તકનો થાય લાગ. ઓકે, બીજા ચેકવાના. બીજું છે આવડત, તો આવડતનું થશે કુશળતા. ત્રીજું છે ઉલ્લાસ, તો એનું થશે આનંદ. ચોથું સહસ્ત્ર, તો એનું થશે 1000. અને પાંચમું ભેરું, તો એનું બનશે સાથી. પછી તમારે વાર્તા વાંચી અને યોગ્ય વિકલ્પ કૌંસમાં ખરાની નિશાની કરવાની હતી. તો જો વાર્તા વાંચ્યા પછી પહેલો પ્રશ્ન આપેલો છે દાદીમાનો રોજનો ક્રમ શો હતો, તો વાર્તા કહેવાના ઉપર રાઈટ કરવાનું. પછી બીજું દાદીમા કોની કોની વાર્તા ન કહેતા, તો દાદીમા ભૂતની વાર્તા ન કહેતા એટલે ભૂતની ઉપર ટીક કરવાનું. ત્રીજું દાદીને આટલી બધી વાર્તાઓ કેમ આવડતી હતી, તો એમાં જવાબ આવશે તેમણે નાની પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ રાખી હતી એટલા માટે. ચોથું દાદી પાસે વાર્તાની ફેક્ટરી છે એવું કેમ લાગે છે, તો જવાબ આવે તે રોજે રોજ નવી વાર્તા કહેતા એટલા માટે. પાંચમું દાદીને વાર્તાના જાદુગર કોણ કહેતું હતું, તો એમાં જવાબ આવે સરિતાનો ભાઈ. ઓકે, હવે જુઓ પ્રશ્નના જવાબ આપવાનું છે. પહેલું છે બીક લાગે ત્યારે શરીરમાં શું શું થાય. તો મિત્રો બીક લાગે ત્યારે શરીરમાં ધ્રુજવા લાગે, હૃદયના ધબકારા વધી જાય અને પરસેવો વળવા લાગે, આવું લખવાનું હતું. બીજું દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં શા માટે પડ્યા, તો જાદુના પ્રયોગ અથવા કોઈ ટ્રીકને લીધે પડ્યા હતા. ત્રીજું વર્ગની અંદર રમી શકાય એવી 2 રમતના નામ, તો ઘણી રમતો રમી શકાય જેમ કે ચેસ છે, સાપસીડી છે, કેરમ છે, તમે જે લખી છે. ચોથું ગોકુળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય કયો, તો એમાં જવાબ આવશે મિત્રો પશુપાલનનો. ઓકે, પાંચમું તમને કયું કામ કરવું ન ગમે, તો તમારા મુજબ લખવાનું હતું અથવા તમે એ પણ લખી શકો મને ઘરની બહાર કચરો ફેંકવાનું ન ગમે. પછી પ્રશ્નના જવાબ આપવાના જેમાં તમારે જુઓ પહેલાં હમણાં હવે પછીમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી અને લખવાનું હતું. ઉદાહરણ આપેલ છે જો હવે પછી સોનલ તેના માસી સાથે બહાર જશે, તો હવે ખાલી જગ્યા મેસવા તેની મમ્મીની રસોઈ કરતી જોઈ રહી છે. તો હવે પછી કે હમણાં કે પહેલાં, તો એમાં જવાબ શું આવે મિત્રો, 3માંથી જવાબ લખવાનો આપણે, તો હમણાં આવશે. બીજી ખાલી જગ્યામાં જવાબ આવે જાદુગર. ત્રીજીમાં જવાબ આવશે ઇન્જેક્શન. ચોથુંમાં જવાબ આવશે સૈન્ય. અને પાંચમામાં જવાબ આવશે સી. ઓકે, કયો સી, પહેલા નંબરનો જે આપેલ છે ને એ કૌંસમાં. પછી છઠ્ઠું છે એમાં તમારે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું હતું. અજબ ગજબ, તો એનું વાક્ય શું બને મિત્રો, તો મેળામાં મેં એક અજબ ગજબનો જાદુ જોયો. પછી અણીદાર, તો એનું વાક્ય બનશે મારી પેન્સિલ ખૂબ જ અણીદાર છે. ત્રીજું પછી પેન્સિલ છે, તો હું પેન્સિલથી સુંદર ચિત્રો દોરું. ચોથું કબડ્ડી, તો મેદાનમાં બાળકો કબડ્ડી રમી રહ્યા છે. પાંચમું સમડી, તો આકાશમાં સમડી ઊંચે ઉડી રહી છે. પછી તમારે નિબંધ લખવાનો હતો કોઈ પણ એક વિષય ઉપર, જેમ કે મારો પ્રિય તહેવાર અથવા મારી શાળા. તમે કયો લખ્યો છે જોજો. ઓકે, બંને નિબંધ મોસ્ટ આઈએમપી છે. 8મો એમાં તમારે ભાવવાચક શબ્દના ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના, જેમ કે દયા,
તો કોથળી ખાતી ગાયને જોઈને તીર્થને દયા આવી, એવું ઉદાહરણ આપેલું હતું. તો આપણે ગુસ્સાનું વાક્ય બનાવવાનું. તો મારું રમકડું તૂટી જતાં મને ખૂબ ગુસ્સો આવ્યો. પછી બીજું છે પ્રેમ. તો માતા પોતાના બાળકને ખૂબ પ્રેમ કરે છે. ત્રીજું ડર. તો રાત્રે અંધારામાં મને ડર લાગે છે. ચોથું મજા. વેકેશનમાં મામાના ઘરે જવાની મજા આવે છે. ચિંતા. પરીક્ષાનું પરિણામ આવવાનું હોવાથી મને ચિંતા થતી હતી. આ રીતના તમારા વાક્ય બનાવવાના હતા. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.